નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। વાઘ બારસની સ્ટોરી કથા ગુજરાતીમાં વાઘ બારસ, જેને કેટલીક જગ્યાએ નંદા બારસ કે વૃષભ દ્વાદશી પણ કહે છે, તે હિન્દુ કેલેન્ડરના કારતક માસની કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિએ ઉજવાય છે। આ તહેવાર ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉજવાય છે। હવે ચાલો વાઘ બારસ પાછળની લોકકથા સ્ટોરી સમજીએ। વાઘ બારસની લોકકથા। ઘણા લોકો ઘણા વર્ષો પહેલાં એક ગામમાં એક સાત્વિક ખેડૂત પોતાનું ખેતર કરી જીવન ગુજારતો હતો। તે ઘઉં, ચણા, બાજરી જેવા પાક ઉગાડતો અને પોતાની મહેનતથી પોતાનું જીવન ચલાવતો। એક દિવસ જ્યારે ખેડૂતે ખેતરમાંથી પોતાનું પાક ભેગું કર્યું, ત્યારે તેણે ભગવાનને સ્મરીને કહ્યું, હે ઈશ્વર, આ તારો પ્રસાદ છે। મને જે મળ્યું છે એ બધું તારી કૃપાથી છે। તેના આ પ્રેમ અને ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને કહ્યું, હું તારી પરીક્ષા લેવી છે। તેમજ રાત્રે ભગવાન વાઘના રૂપમાં ખેડૂતના ઘરની આસપાસ ફરવા લાગ્યા। ગામમાં ચર્ચા થઈ કે વાઘ આવી રહ્યો છે અને પશુઓનો શિકાર કરી રહ્યો છે। ખેડૂત ડર્યો નહીં, તેણે ભગવાનનું સ્મરણ કર્યું અને વાઘ સામે દૂધ ધર્યું। આશ્ચર્ય! વાઘે દૂધ પીવો અને ચૂપચાપ ચાલ્યો ગયો। તે દિવસે કૃષ્ણ પક્ષની દ્વાદશી હતી, એટલે તે દિવસે વાઘ બારસ કહેવાતી શરૂ થઈ। વાઘ બારસના મહત્વપૂર્ણ તત્વો: 1. વાઘ એ શેરી પ્રાણીનું પ્રતીક છે, શક્તિ અને ધૈર્ય દર્શાવે છે। 2. બારસ એટલે દ્વાદશી તિથિ। 3. આ દિવસે કેટલાક લોકો પોતાના પશુઓ, એવું કહેવાય છે કે બળદ, ગાય વગેરેને સ્નાન કરાવે છે અને પૂજા કરે છે। 4. વેપારીઓ માટે આ દિવસે નવો હિસાબ ચાલુ ન કરવાનું પણ માનવામાં આવે છે। 5. ઘણા વિસ્તારોમાં આ દિવસે ધંધો બંધ રાખીને દેવતાનું સ્મરણ કરવામાં આવે છે। ધાર્મિક સંદેશ: વાઘ બારસ આપણને શીખવે છે કે જો ભક્તિ અને પ્રેમથી ઈશ્વરને યાદ કરીએ તો જંગલી પ્રકૃતિ પણ સૌમ્ય બની જાય છે। વિજોગોમાં પણ ભગવાનમાં શ્રદ્ધા રાખવી જોઈએ।